રામ રામ. હું સિદ્ધેશ. રોગોના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે આજે જોવાના છીએ ઓરી એટલે કે મિઝલ્સ. પરિચય મેળવશું, રોગ વિજ્ઞાનજન્ય ઘટકોની વાત કરશું, રોગ એજન્ટ જોશું. તો ઓરી એટલે શું? તો કે ઓરી એ ખૂબ જ ઝડપથી ફેલાતો અતિ સંક્રામક અને સંસર્ગજન્ય ચેપી રોગ છે જે પેરામિક્ઝો જાતિના વિષાણુ વાયરસથી થાય છે. તાવ, ઉપરીય શ્વસન તંત્ર સંબંધિત લક્ષણો જેમાં મેક્યુપેપ્યુલર રેશ તેની લાક્ષણિકતાઓ છે, જે ભૂખરા રંગના નાના દાણા એટલે કે બ્રાઉની પિગમેન્ટેશનના ચિહ્નો સાથે તેની રૂઝ આવે છે. સમસ્યાનું વિવરણ જોઈએ કે ઓરી તે શું છે. તો કે ઓરી એ વિશ્વના કોઈ પણ દેશોમાં જોવા મળતી બીમારી છે. તે રસીકરણથી અટકાવી શકાય તેવા રોગોમાંનો ખૂબ જ ઘાતક રોગ છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં ઓરીની રસીનો સમાવેશ 1985થી કરવાથી ઓરીના રોગીઓની સંખ્યામાં તેમજ રોગોનો શિકાર બનેલ લોકોમાં મૃત્યુદર ખૂબ જ પ્રમાણમાં ઘટી ગયેલ છે. હવે આપણે જોઈએ રોગ વિજ્ઞાનજન્ય ઘટકો. એમાં પહેલું ડિસીઝ એજન્ટ એટલે કે રોગકારક. તો કે આપણે જોઈએ કે ઓરીમાં રોગકારક કયો? તો કે ઓરી એ આરએનએ પેરામિક્ઝો વાયરસ નામના વિષાણુથી થાય છે, જેનું વર્ગીકરણ મોર્બેલિસ વાયરસ નામથી કરવામાં આવે છે. આ વિષાણુનું બાહ્ય આવરણ કાંટેદાર છે અને તેના શરીરની અંદર હેલિકલ ન્યુક્લિયોકેપ્સાઇડ હોય છે. આ વાયરસ ગરમી અને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી નાશ પામે છે. સંક્રમણનો સ્ત્રોત કે આ કોના દ્વારા ઓરી ફેલાય છે તે આપણને કહેવા માંગે છે કે ઓરીનો દર્દી જ ફક્ત રોગોનો વાહક છે. રોગકારક વાહક અવસ્થાને સ્થાન નથી, એટલે કે કેરિયર કોઈ નથી. ઓરીનો દર્દી જ ફક્ત આ રોગોને બીજા સુધી ફેલાવી શકે છે. તેમજ વેક્ટર એટલે કે કીટક રોગવાહકની કોઈ ભૂમિકા નથી. રોગનું પ્રસારણ એટલે કે ઓરી રોગ કઈ રીતે પ્રસરણ પામે છે. ઓરીના દર્દી મારફત તંદુરસ્ત વ્યક્તિને પ્રત્યક્ષ પ્રસારણ જેવા કે બિંદુક પ્રસારણ એટલે કે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ચેપ લાગે છે. આ ચેપ દર્દીના શ્વસન દ્વારા હવામાં ફેલાયેલ વિષાણુઓ દ્વારા થાય છે. ક્યારેક ઓરીના દર્દીના સીધા સંપર્કમાં આવવાથી પણ આ રોગ લાગુ પડે છે. દર્દીને વપરાયેલી વસ્તુઓ ફોમાઇટ્સ દ્વારા ચાદર, ટુવાલ, રૂમાલ, રમકડા અથવા તેણે ઉપયોગ કરેલી કોઈ પણ વસ્તુ જે આપણા સીધા સંપર્કમાં આવે તે વસ્તુથી વગેરે પણ વાયરસથી દૂષિત થયેલા હોય તેના સંપર્ક કે સંસર્ગથી સંદૂષણ ફેલાય છે. પરપોષી સંબંધિત એટલે કે હોસ્ટ. આ રોગ કેવા કેવા વ્યક્તિઓને લાગુ પડી શકે છે અથવા કોને કોને થઈ શકે છે? તો ઉંમરમાં 80% કેસો 5 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે. એકવાર ઓરીનો ચેપ લાગી જાય તો કાયમ માટે રોગ પ્રતિકારકતા પ્રાપ્ત થાય છે. બાળકોને માતાના એન્ટીબોડીઝથી 6 થી 9 મહિના સુધી રક્ષણ પ્રાપ્ત થાય છે. રસીકરણ બાદ જીવનભર રોગ પ્રતિકારકતા મળે છે. પોષણમાં જોઈએ તો કે કુપોષણયુક્ત બાળકોમાં મૃત્યુદર ઊંચો હોય છે, કારણ કે ખામીયુક્ત કોષો મારફત રોગ પ્રતિકારકતા અસરકારક નથી થતી. વધુમાં ઓરીના હુમલાગ્રસ્ત બાળક કુપોષણનો ભોગ બને છે. પર્યાવરણનું પરિબળ એટલે એવું કયું વાતાવરણ છે જે ઓરી માટે અનુકૂળ આવે છે, ઓરી થવા માટે અનુકૂળ આવે છે? તો કે આ રોગ કોઈ પણ ઋતુમાં થાય છે, પરંતુ શિયાળા અને વસંત ઋતુમાં એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ તેનું પ્રમાણ વધારે છે. રોગની ઉદ્ભવન અવધિ કે રોગના ચિહ્નો રોગના વાયરસો શરીરના સંપર્કમાં કે આપણા સંપર્કમાં આવે ત્યારથી આપણને જે રોગ દેખાય છે કે રોગ ઉદ્ભવે છે એટલે કે રોગના વિષાણુઓના સંપર્કમાં આવ્યા પછી તાવની શરૂઆત 10 દિવસમાં અને દાણા 14 દિવસમાં દેખાય છે. તાવ સાથે દાણા નીકળતા રોગો પૈકીનો એક ખાસ રોગ છે ચેપ લાગવાનો શરૂઆતનો તબક્કો. એટલે કે સંપર્કમાં આવ્યા બાદ શું થાય છે? આપણને ચેપ લાગી જાય તેના પછી શું થાય? તો કે ચેપ લાગ્યાના 10 દિવસ બાદ આ તબક્કાની શરૂઆત થાય અને 14 દિવસ સુધી રહે. પ્રકાશ સહન ન થવું એટલે કે ફોટોફોબિયા. શરીરની ચામડી ઉપર ઝીણી ચણોટી જેવા દાણા એટલે કે રેશ નીકળી આવે. તેમજ નાની અને વાદળી ભૂખરા રંગના ચકામાં મોંની પહેલી અને બીજી દાઢની ઉપરના ભાગમાં ગાલની શ્લેષ્મ ત્વચા પર દેખાય છે, જેને કોપ્લિક સ્પોટ્સ પણ કહેવાય છે. ઓરીમાં કોઈ એવું મુખ્ય લક્ષણ હોય તો એ કોપ્લિક સ્પોટ્સ છે, જે ચકામાં જેવા દાણા દેખાય છે. તો હવે રોગ થાય છે તેનું નિદાન નિરીક્ષણ કઈ રીતે કરવું કે આ રોગ ઓરી જ છે? તપાસ કેવી રીતે કરવી? તો કે જે કોપ્લિક સ્પોટ્સની તપાસ થકી નિદાન થાય છે. IgM એન્ટીબોડીઝની ચકાસણી પણ નિદાનમાં ઉપયોગી છે. જટિલતા: જો કોઈને ઓરી થાય તો એ કઈ હદ સુધી
તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી શકે છે. તો કે ન્યુમોનિયા છે, સ્વતંત્રનું સંક્રમણ, મસ્તિષ્ક મગજમાં સોજો એટલે કે એન્સેફલાઇટિસ, સબ એક્યુટ સ્ક્લેરોસિસ, બાળકોમાં વિટામિન એની ઉણપ તેમજ કુપોષણ પેદા કરે છે. સારવાર. તો આ નિદાન થઈ ગયું પછી આપણે તેને કઈ રીતે સારવાર કરી શકીએ? તો કે રોગોના લક્ષણો અનુસાર ઉપચાર કરવામાં આવે. એટલે કે તાવ આવતા હોય તો પેરાસિટામોલની ટીકડી આપવી, ઠંડા પાણીના પોતા દ્વારા સારવાર અપાવી, જો એને ખાંસી હોય તો ખાંસી નિવારણ, કફ મિક્સચર તેમજ ઝાડા ઉલટી કેસમાં જરૂરી જીવન રક્ષક ઘોલ એટલે કે ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન પ્રવાહી આપવામાં આવે છે. અને ગંભીર કેસોમાં આઇસોટોનિક ફોર્મ્યુલા વાળું IV ફ્લુઇડ ચડાવવામાં આવે છે, જેથી અતિસારને લઈને નિર્જલીકરણ ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ ઉદ્ભવે નહીં, જે જીવલેણ છે. રોગની રોકથામ. હવે રોગની રોકથામ એટલે રોગ થાય જ નહીં અથવા થઈ ગયા પછી આપણે તેને કઈ રીતે કાબૂમાં લાવી શકાય? રસી દ્વારા છે, એક્ટિવ ઇમ્યુનિટી દ્વારા, પેસિવ ઇમ્યુનિટી દ્વારા. એવી રીતે આમાં બે રીતે રોકથામ ઉપલબ્ધ છે. એક છે મિઝલ્સ ઓરીની રસી, જે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન, અને ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, જે પેસિવ ઇમ્યુનાઇઝેશન છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન આપીને પણ આપણે જો મિઝલ્સની રસી આપીએ તો એ વધુ ફાયદાકારક છે, તેનાથી વધુ ફાયદો થાય છે. તો આપણે જોઈએ ઓરીની રસી દ્વારા. તો કે રસી ચામડીની નીચે એટલે કે સબક્યુટેનિયસમાં 0.5 ml પ્રમાણમાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. આ રસીની જાળવણી સતત 2 ડિગ્રી સેન્ટીગ્રેડથી 8 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનની વચ્ચે જાળવવામાં આવે છે. અને રસીનું વાયલ ખોલ્યા પછી 4 કલાકની અંદર જ તેનો ઉપયોગ કરવો જરૂરી છે. રસીકરણના કાર્યક્રમ અનુસાર 9 મહિના બાદ રસી આપવાની ભલામણ કરવામાં આવેલ છે. હવે બીજી રીત છે ઇમ્યુનોગ્લોબ્યુલિન આપીને, પેસિવ ઇમ્યુનાઇઝેશન કરીને. રોગ ઉદ્ભવનના સમયની અવધિ દરમિયાન શરૂઆતમાં જ ઇમ્યુનોગ્લોબ્યુલિન 0.25 ml પર kg બોડી વેઇટ પ્રતિ કિલો શરીરનું વજન દીઠ 0.25 mlની માત્રામાં 3 થી 4 દિવસ આપવું. અસક્રિય પ્રતિરોધક રસી એટલે કે પેસિવ ઇમ્યુનાઇઝેશન આપેલા બાળકને 8 થી 12 અઠવાડિયા બાદ જીવંત ઓરીની રસી આપવી. એક્ટિવ ઇમ્યુનાઇઝેશન કરવું જે લાંબા સમય સુધી રહેશે. તો મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ, આપણા જાણવાની દ્રષ્ટિએ આપણે જે પણ કાંઈ જ્ઞાન મેળવ્યું તે આપણને ઉપયોગી થશે. મળીએ બીજા રોગના લેક્ચરમાં. અસ્તુ.